તમે મૂવી જોઈ કે ના જોઈ યાર? શુભ મંગલ ધમાલ મૂવી જે છે ને રિલીઝ થઈ ગઈ છે ગાઈસ, એ બી ગુજરાતી લેંગ્વેજમાં. ગાઈસ કોમેડી મૂવી છે, 2 કલાક અને 15 મિનિટની ગાઈસ. તો આવો ચાલે આપણે વાત તો કરી લઈએ પહેલા કેવી છે આ મૂવી. સો વેલકમ ટુ માય ચેનલ અકી એન્ટરટેનમેન્ટ એન્ડ માય નેમ ઇઝ અક્ષય. ગાઈસ 2 કલાક અને 15 મિનિટ આ મૂવી જો તમે આપી દેશો ને ગાઈસ, તમે માની જશો કે ભાઈ જોઈ મેં આ મૂવી યાર. અને જો ભૂલથી તમે મૂવી પૂરેપૂરી જોઈ લેશો ને ગાઈસ, તો તમને એવું થશે કે યાર બસ યાર, આજ પછી હું કોઈ દિવસ મૂવી તો નહીં જ જોઉં, ચાહે કોઈ પણ કંઈ પણ થઈ જાય ગાઈસ. મૂવીની અંદર આપણે ગાઈસ ચાર મેઇન કેરેક્ટર્સ જે છે આપણે જોવા મળશે ગાઈસ. એક તો જે છે આપણે તુષાર સાધુ, વ્યોમાનંદી, રાગી જાની અને જય પંડ્યા. ચાર જે છે આપણે મેઇન કેરેક્ટર જે છે આપણે જોવા મળશે આ 2 કલાક અને 15 મિનિટમાં. હવે ગાઈસ 2 કલાક અને 15 મિનિટનો કોઈ સવાલ નથી ગાઈસ, પરંતુ મૂવીનું જે ડિરેક્શન છે, મૂવીનું જે રાઇટિંગ છે, જે પ્રમાણે કરવામાં આવ્યું છે. ચલો પહેલા આપણે સ્ટોરીની તો આપણે વાત કરી લઈએ ગાઈસ. મૂવી જે છે આપણે ટ્રેલરની અંદર આપણે જોયું હોય તો આપણે જે છે ટ્રાયંગલ જે છે આ મૂવીની અંદર દેખાડવામાં આવ્યું છે. તો હવે ગાઈસ જે છે આપણા જે મેઇન કેરેક્ટર જે છે તુષાર સાધુ, એ જે છે યુએસ થી પાછા આવે છે અને જે છે ઓલરેડી મેરેજ કરીને આવે છે. તો પણ ગાઈસ ખબર નહીં ફરીથી જે છે એમને મેરેજ કરવાનું ભૂત જે છે આ મૂવીની અંદર સવાર હોય છે. હવે જે છે જે મૂવીની અંદર એવું બતાવવામાં આવે છે જે થર્ડ પર્સન જે છે એટલે કે વ્યોમાનંદી, હવે જે છે એમના ડિઝાઇનર એટલે કે વેડિંગ પ્લાનર તરીકે જે છે મૂવીની અંદર આવે છે. અને આવી જ રીતે જે છે આપની પૂરેપૂરી મૂવી આપને ચાલે છે ગાઈસ. ગાઈસ મૂવી જે પ્લોટ જે છે ને એક નંબર વાહિયાત. ગાઈસ આવી રીતે સ્ટોરી લખાય, કોમેડી ગાઈસ વાત જ નહીં. કોમેડી જેવું તમને મૂવીની અંદર નહીં લાગે, ભલે તમને બુકમાં શોની અંદર બતાવે કે કોમેડી ડ્રામા, ગાઈસ ગેરંટી આપું છું કોમેડી જેવું કંઈ છે નહીં. સસ્પેન્સ થ્રિલર જે છે મૂવીની અંદર ચાલુ થઈ જાય છે થોડી વારમાં. ફર્સ્ટ હાફ જે છે આપને એવું લાગશે કે બહુ નબળો છે, બહુ આમ વાહિયાત છે. ગાઈસ તમે સેકન્ડ હાફમાં જશો ને ગાઈસ, સહનશીલતા તમારી સાહેબ તૂટી જશે. સાવ પૂરેપૂરું તમારું સહનશીલતા પૂરેપૂરી ગાયબ જ થઈ જશે કે યાર આવું કઈ હોય છે એમ મૂવીની અંદર. ગાઈસ મેં તો આ મૂવી જે છે જો છે યુએ સર્ટિફિકેટ જે છે આ મૂવીને મળ્યું છે. કેવી રીતે મળ્યું છે એ તો તમે જે છે મૂવી જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે. પરંતુ છે મને આ મૂવી પર્સનલી જે છે પસંદ તો નથી આવી. અને જે છે એના સિવાય પણ જે છે આપણે ઘણી બધી મૂવીઝ પણ છે, જો તમે આ મૂવી જોવા માંગો છો કે નહીં એ કમેન્ટ સેક્શનમાં બતાવજો. કે એક વખત તો જે છે આ મૂવીને તમે આપી શકો છો, પણ ગેરંટી આપું છું ગાઈસ જોઈ આવ ને એક વાર, કાંઈ વાંધો નહીં જોઈ આવ. અને ઓવરઓલ જે છે ઘણી ફૂલ ફેમિલી સાથે આપ જોઈ શકો છો, પણ જોશો નહીં એ મને ખબર જ છે, તમે નહીં જ જાઓ ફૂલ ફેમિલી સાથે. કારણ કે હું ખુદ જે થિયેટરમાં ગયો હતો ગાઈસ, ભાઈ હું એકલો હતો આખા થિયેટરમાં, એક પર્સન નતો, એવું બી નતું થયું કોઈ ભૂલથી બી મારી ઓડિટોરિયમમાં આવી ગયું હોય. ભાઈ અત્યારે હાલમાં એક ધબકારો કરીને મૂવી ચાલુ છે, એ મૂવી અત્યારે હાલમાં ચાલુ છે અને એના માટે જે છે પબ્લિક વધારે છે એઝ કમ્પેર ટુ ધીસ, બીકોઝ ઓફ ધીસ મૂવી ઇઝ રિલીઝ એટ ફ્રાઈડે બટ સ્લાઇટલી ફ્લોપ. બટ ઓવરઓલ જે છે ઠીક મૂવી છે. જો તમારે જોવાની ઈચ્છા હોય તમે જતા રહો થિયેટરમાં, કોઈ પણ નજીકના થિયેટરમાં જઈ શકો છો. એટલું પણ હું કહી શકું છું કે કાલથી જે છે આપના શો ઓછા થઈ જશે સોમવારથી. હવે જે છે બીજી મૂવી જે છે જ્યારે આવે ત્યારે આપણે જે છે મળશું ગાઈસ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ જે છે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તમારે જે કરવું એ કરી લો ગાઈસ. તો બાય.